ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું સમોસા મઠડી। તો સમોસા મઠડી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોશે। આપણે બનાવશું સમોસા મઠડી। તો સમોસા મઠડી બનાવવા માટે એક બાઉલ આપણે મેંદો લીધો છે। એમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખશું ને થોડોક આપણે અજમો લઈશું। હાથથી આમ મસરી લેવાનું। બે થી 3 ચમચી આપણે મોણ નાખશું। થોડુંક મોણ આમાં આગળ પડતું જોઈએ। હાથેથી બધું મિક્સ કરી લેવાનું। આવું મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ। આવું તો મસ્ત બનશે આપણી મઠડી। હવે આપણે થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી લેવાનો। આવી રીતે થોડું થોડું પાણી નાખીને બાંધવાનું। આપણે આવો બાંધવાનો, બહુ કઠણ નહીં અને બહુ ઓછો નહીં એવો। થોડુંક તેલ નાખી અને કેળવી લેશું। થોડીક વાર એને આપણે રહેવા દઈશું। આવી રીતે ઢાંકી અને એને થોડીક વાર રહેવા દેવાનું, 5 મિનિટ ખાલી। તેના માટે આપણે મઠડી માટે એક પેસ્ટ તૈયાર કરશું। તો આ 1 ચમચી આપણે 1 થી 1.5 ચમચી મેંદો લીધો છે। એક ચમચી જેટલું આપણે ઘી નાખશું એમાં। આવું પેસ્ટ જેવું બનાવી લેવાનું। તેલ પણ આપણે ગરમ કરવા મૂકી દઈશું। આપણે મઠડી વણીએ ત્યાં લગીમાં આપણું તેલ પણ ગરમ થઈ જાય। પાંચ મિનિટ થઈ ગઈ છે। હવે આને થોડોક હાથથી મસરી લઈશું। 5 મિનિટ રહેવા દેવાનું। હવે એમાંથી આપણે લુવા બનાવશું। હાથથી આમ તોડીને એક સરખા બનાવી દેવાનું। હવે નાના નાના નહીં, આમાં થોડાક મોટા જોશે। હવે એમાંથી આપણે એક લુવો લઈ લઈશું। આવી રીતે વણી લેવાની। હવે જે આપણે પેસ્ટ તૈયાર કરી ને એ આમાં લગાવશું। હાથથી આમ ફેલાવી દેવાની। હાથથી મસ્ત લાગે। પાછી આમ વારી દેવાની, પાછી આપણે લગાવવાની। આવી રીતે ત્રિકોણ જેવું તૈયાર કરી લેવાનું। પછી એને હલકે હાથે વણવાની, ખાલી વજન નહીં દેવાનું।
આવી રીતે બધી આપણે તૈયાર કરી લઈશું. આવી જાડી રહેશે. બીજી પણ એવી જ રીતે આપણે વણી લઈશું. પાછું આવી જ રીતે કરવાનું આપણે. બીજી વખતે આમ પારી લેવાનું. પૂરી બહુ મસ્ત લાગે ખાવામાં. ખારી ખાતા હોય ને એવી લાગે. આને 1 મહિનો ખરાબ નહીં થાય આ પૂરી. હવે બધી જેવી રીતે આપણે વણી લઈશું. મઠડી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે એને આપણે તરી લઈશું. પહેલાં એકદમ ગરમ તેલ રાખવાનું ને પછી ધીમો ફાસ્ટ ગેસ રાખવાનો, પછી હાવ સ્લો કરી દેવાનો. અને ધીમે તાપે તરવી પડે. બ્રાઉન કલર થાય ને ત્યાં સુધી એને તરવાની ધીમે તાપે મસ્ત. આવી સમોસાની જેમ ફૂલવી જોઈએ. હવે એને તરાવા દઈશું ધીમે તાપે. જાડી હોય ને નકર કાચી દઈએ પછી. આવી તરવાની. હવે બ્રાઉન કલર થઈ જાય ને ત્યાં સુધી આમ પડે પડ ખુલ્લા પડી જાય. જો તો તૈયાર છે આપણી મઠડી. હવે એને આપણે કાઢી લઈશું અને બીજી પણ તરી લઈશું. જો કેવી મસ્ત તરાણી. કડક એટલી જ થાય. બીજી પણ આપણે એવી જ રીતે તરી લઈશું. બધી આપણી મસ્ત ખીલીશ. તૈયાર છે આપણી સમોસા મઠડી. જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બેલ આઇકન દબાવીને રાખજો કે આગળના વિડીયો તમને મારા મળતા રહીએ. ને એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ મઠડી બહુ મસ્ત બને છે.